નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો। તો મિત્રો આપ દેખી શકો છો કે મિત્રો CGMS 2024નું મિત્રો પેપર છે કેટેગરી। તો એની અંદર મિત્રો આપણે પ્રશ્ન દેખવાના છે। તમારો વધારે સમય ન લેતા આપણે પ્રશ્ન શુભ શરૂઆત કરીશું। તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે। જ્ઞાન સત્તાનું પેપર આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે મિત્રો। તો મિત્રો તમારો સમય વધારે આપણે નથી લેવાનો, મુદ્દા ઉપર આવી જઈએ મિત્રો ખાસ। તો નીચેના આપેલા અંકો એક ચોરસ તરા મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થ નિશાની મૂકી છે તો કયો અંક આવશે મિત્રો? હવે આપણે 9 હોય, 169 હોય, 529 હોય, 1000 બહુ ઝડપથી મિત્રો વધી રહ્યા છે, એટલે હવે અનુસંધાન ના તમે મારી શકો, એટલે તમારે ગણતરી પરફેક્ટલી કરવી પડે। 9 એટલે આપણને મિત્રો ખબર જ હોય, 9 એટલે મિત્રો 3નો સ્ક્વેર છે, 169 એટલે ખબર હોય મિત્રો 13નો સ્ક્વેર છે, 529 એટલે આપણને ખબર હોય 23નો સ્ક્વેર છે, તો મિત્રો 1029 મિત્રો 33નો સ્ક્વેર છે। એનો મતલબ કે 10-10ની ગેપ છે મિત્રો। તો મિત્રો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે 43નો વર્ગ મિત્રો કેટલો છે? કોમેન્ટ બોક્સમાં ફટાફટ કોમેન્ટ કરો મિત્રો, ઝડપથી કોમેન્ટ કરો। સરસ, 1849। ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર મિત્રો। પરફેક્ટ સોલ્યુશન, એક પણ માર્ક્સની મિસ્ટેક નહીં થાય મિત્રો, એટલે વ્યવસ્થિત તમે સોલ્યુશન આપવાના છીએ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરમાં ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને છે? મિત્રો ખાસ કાળજી લેવાની છે કે આ જે શબ્દ છે એને સેમ ટુ સેમ અંક રહેવા જોઈએ। એમ છે તો એમ અહીંયા આવી ગયો છે, આઈ છે તો આઈ પણ આવી ગયો છે, એ છે તો એ પણ આવી ગયો છે, આર છે આર પણ આવી ગયો છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ। બીજા ઓપ્શન પર જવાની કોઈ જરૂર લાગતી નથી મિત્રો, બરાબર। AMIR બરાબર છે, દેખી શકો છો અહીંયા એ છે, અહીંયા એમ છે, આઈ છે ને આર છે, બરાબર। તો આ રીતે ઓપ્શન નંબર એ તમારો સાચો રહેશે। પ્રશ્ન નંબર 3 તમે દેખી શકો છો, મૂળાક્ષરો ગોઠવ્યા છે એ પ્રમાણે ગ, મ, ન, જ, વર વાક્યમાં વપરાયેલા અક્ષરોનો સરવાળો કેટલો છે? તો તમે સરવાળો કરવાનો છે, તો સરવાળો મિત્રો કેટલો છે? 21 થાય છે। કેટલું થાય છે? 21। તો સરસવ શબ્દ માટે શું સાચું છે? તો સરસવ શબ્દ માટે 7675। ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર। બાદબાકી કરવાની છે મિત્રો, તમને દરેકની ફાવતી જશે। 5 નંબરના ઓપ્શન ઉપર બાદબાકી કરી લઈએ મિત્રો। તો બાદબાકી તમે બધા ઓલરેડી હોશિયાર છો જ, એટલે આપણે સમય તમારો વધારે નથી લેવાનો। તો એની અંદર પણ ઓપ્શન મિત્રો તમે જોઈ શકો છો, એ કેટેગરીની અંદર 1 થી 5 બધા જ એ છે મિત્રો, એટલે આ રીતે ખાસ તમારે સમજવાનું હોય છે મિત્રો। મિત્રો અહીંયા ભાગાકાર આપેલો છે, તો ભાગાકાર પણ તમે કરી શકો છો। તો ભાગાકાર પણ તમારે સમય બગાડવાની કોઈ જરૂર લાગતી નથી। તો 6ઠા નંબરની અંદર ભાગાકાર છે, ઓપ્શન નંબર બી 123 ભાગાકાર કરજો મિત્રો। મિત્રો હવે ત્રિકોણ છે, બરાબર છે, તો ત્રિકોણની અંદર આપણે ત્રિકોણ દેખો કેટલા ત્રિકોણ છે? તો મિત્રો 14 ત્રિકોણો છે, અહીંયા જોઈ શકો છો 14 ત્રિકોણ। ઓપ્શન નંબર સી છે મિત્રો। તમને આવડતી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ખાસ કરતા રહો। પ્રશ્ન નંબર 8 છે, હવે ખાસ મિત્રો આપણે સમજવાનું છે કે શું જુદું? દૂધ છે, ઘી છે, પનીર છે, માખણ છે, ચારમાંથી મિત્રો જુદું શું પડે છે? તો દૂધમાંથી ઘી બને, દૂધમાંથી પનીર બને, દૂધમાંથી માખણ પણ બનતું હોય છે, માટે શામાંથી બને? દૂધમાંથી। હવે દૂધની બનાવટો છે, દૂધ છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર મિત્રો। પ્રશ્ન નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે। જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ એકડી લખો તો તેમાં 3 કુલ કેટલી વાર લખશો? 1 થી 100 સુધી તમારે એકડી લખવાની છે, એટલે તમારી પાસે લગભગ 1.5 કલાકનો સમય હોય છે। 1.5 કલાકની અંદર તમે એકડી જ લખતા રહેશો મિત્રો, એટલે તમે ટેકનિક સાથે આગળ વધશો એટલે વાંધો નહીં આવે। એટલે ઓપ્શન નંબર 20 અંક છે, બરાબર। પ્રશ્ન નંબર 11 છે, 51 વિદ્યાર્થી વર્ગમાં હાજરી પત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે અને છેલ્લેથી તેનો ક્રમ કયો હશે? બરાબર છે, તો મૈત્રાનું 21મા સ્થાને છે, ક્રમ 21મા છે। તો હવે વિદ્યાર્થીઓ કુલ કેટલા છે? વિદ્યાર્થી 51 છે, બરાબર છે। 21મા સ્થાનના નામ 21 આપણે બાદ કરી લઈએ, 0, 3। આમાં તમારે એક મિત્રો એડ કરી લેવાનો, એટલે તમારો જવાબ રહેશે 31। ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર। ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર મિત્રો। ખાસ આ રીતે પ્રેક્ટિસ તમારે કરવાની છે, તમારી પાસે એક જ દિવસનો સમય છે, આ પેપર બેઠો હોવાની ચાન્સીસ છે મિત્રો, તો ખાસ તમારા મિત્રો સુધી પણ શેર કરજો, એમને પણ યોગ્ય લાભ મળી રહે। ગુજરાતનું મિત્રો પાટનગર ગાંધીનગર છે, તો મહારાષ્ટ્રનું પાટનગર કયું છે? આ પ્રશ્ન 23ની અંદર પણ જોવા મળે, 24ની અંદર પણ જોવા મળે, 25માં પણ જોવા મળશે મિત્રો।
તો એની અંદર મહારાષ્ટ્ર એટલે મુંબઈ શું આવશે મિત્રો? મુંબઈ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 12 છે 25/37. 25/37 એટલે 25/37 અને અહીંયા 49 છે, બરાબર. એટલે કે 5નો અને આ મિત્રો 7નો છે. તો હવે તમારે આની અંદર 49 જેમ ખાલી જગ્યા અહીંયા મિત્રો કેટલા હશે તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. તો કેટલા આવશે મિત્રો? 65 આવશે. કેટલા આવશે? 65. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. નીચેનામાંથી કયા જૂથનો સભ્ય નથી? વાઘ છે, ગાય છે, સિંહ છે, વરુ છે. મિત્રો 3 જંગલી પ્રાણી છે, વાઘ છે પાલતુ પ્રાણી છે, સોરી ગાય છે પાલતુ પ્રાણી છે. તો મિત્રો 13માની અંદર તમે દેખી શકો છો બી જવાબ તમારો સાચો રહેશે. ઘણા મિત્રોનો સાચો જવાબ પણ આવી રહ્યો છે ચેટ બોક્સની અંદર. હવે મિત્રો હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું, બરાબર છે. તો મારું ઘર છે. હું તો પૂર્વ દિશા સાઈડ ઊભો છું. સોરી આપણે નકશા પ્રમાણે ચાલશું, દેશી રીતે નહીં ચાલીએ. તો આપણે નકશા પ્રમાણે ચાલી દઈએ, લખી દઈએ, બરાબર. વાઉ ઈશાન, વાઉ ઈશાન. પપ્પુને દે અગ્નિ, પપ્પુને દે અગ્નિ. હવે મોં રાખીને ઊભો છું. હું મારા ઘર છે, મારું ઘર છે મિત્રો. હું મિત્રો પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું, આ સાઈડ મોં રાખીને ઊભો છું, બરાબર છે. પેન થોડી આપણે ચેન્જ કરી લઈએ. આ સાઈડ મોં રાખીને આપણે ઊભા છીએ. ડાબી બાજુ વળીને 10 મીટર ચાલું છું. મેં ડાબી સાઈડનો હાથ કયો હોય એટલે સ્વાભાવિક છે હું આ સાઈડ 10 મીટર ચાલું છું, ડાબી સાઈડ 10 મીટર. ત્યારબાદ હું જમણી તરફ આ સાઈડ જશે મિત્રો, પાછા 5 મીટર ચાલે છે. ત્યાર વધુ હું દક્ષિણ દિશામાં તરફ ચાલું છું. દક્ષિણ દિશામાં નીચેનો ભાગ છે. અને પછી પશ્ચિમમાં ચાલું છું, પાછું આ સાઈડ ચાલશે. 5 મીટર ચાલું છું. હું મારા ઘરથી કઈ દિશામાં હોઈશ? તમે દેખી શકો છો કે ઘરથી કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં જોવા મળે છે. 14માની અંદર મિત્રો ઉત્તર જવાબ આવે છે. એટલે થોડીક આપણે સમજવામાં મિસ્ટેક થઈ ગઈ લાગે છે. એકવાર ફરી ટ્રાય મારીએ, બરાબર. તો મિત્રો અહીંયા આપણે દેખી શકીએ છીએ કે આ છે વાઉ ઈશાન, ઈશાન પપ્પુ ને દે અગ્નિ, બરાબર. વાઉ ઈશાન પપ્પુને દે અગ્નિ. હું મારા ઘરને આ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું, પશ્ચિમ ને પૂર્વ. આ સાઈડ આપણું મોં છે. અહીંયા થોડો કલર ચેન્જ કરી લઈએ, તકલીફ ના પડે મિત્રો. આ સાઈડ મોં છે, બરાબર. મોં રાખીને ઊભો છે. ડાબી બાજુ ડાબી સાઈડ એટલે મિત્રો આ સાઈડ આવશે, ડાબી સાઈડ ચાલે છે, બરાબર. આ સાઈડ આપણે ચાલે છે. તો કઈ સાઈડ આવશે? ઉત્તર સાઈડ. ત્યાં 10 મીટર ચાલે. ત્યારબાદ હું જમણી તરફ વળે છે, આ સાઈડ જતો એટલે જમણી સાઈડનો આ સાઈડ જશે, જમણી સાઈડ જશે. 5 મીટર ચાલે. ત્યારબાદ વધુ દક્ષિણ દિશા તરફ, દક્ષિણ દિશા પાસે નીચેનો ભાગ છે. દક્ષિણ દિશા એટલે આ સાઈડ આવે છે. 5 મીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, 5 મીટર ચાલે છે, બરાબર છે. તો મિત્રો જવાબ તમારે 100% પશ્ચિમ જ આવે છે. ટ્રાય કરજો મિત્રો. કન્ફ્યુઝન છે અહીંયા થોડું, બરાબર. એક આ તો બી આવી શકે છે, બરાબર. તો સમજવામાં કચાશ થઈ શકે છે. હવે તો હે ગુપ્ત ભાષામાં પેન્ટ 74,128ની એક્સેલ 93,996 વડે દર્શાવવામાં આવેલા હોય છે. તો એક્સેપ્ટ ખાલી દર્શાવી શકાય છે. તો એ 15માની અંદર ઓપ્શન નંબર મિત્રો તમારે બી આવશે, બી. ત્યારબાદ મિત્રો અહીંયા તમે તાજવું દેખી શકો છો. તો તાજવાની અંદર મિત્રો રીંગણ હશે 500 ગ્રામ અને 1.5 કિલો. કેટલા થઈ ગયા? 1.5 કિલો થઈ ગયા મિત્રો. 1 કિલો 500 ગ્રામ, 1.5 કિલો. અહીંયા 250 ગ્રામ છે. એટલે શું છે? મુકેલ રીંગણનું વજન કેટલું હશે? મિત્રો ખૂબ કાળજી લેવાની છે. બંને મિત્રો વજન સરખા છે. હવે એક રીંગણાનું વજન 250 ગ્રામ કહેવા માગે છે અને 1.5 કિલો વજન છે કુલ, બરાબર. રીંગણા કેટલા છે? 5 રીંગણા છે. કેટલા રીંગણા છે? 5. એટલે 250 ગ્રામ છે અને 5 રીંગણ છે, બરાબર.
એટલે ગુણ્યા તમે 5 કરી શકો છો, ગુણ્યા 5, 5 5 25, 5 10 ને 2 12, 1250, બરાબર। તો 16માં અંદર 1250 જવાબ આવશે ઓપ્શન નંબર એ। મિત્રો ઘણા ખરા ઓપ્શન એ છે, એટલે ઓપ્શન એ જે લખીને આવ્યું છે એ મિત્રો જલસા છે। 17 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે। સમીર કેકના 4 સરખા ભાગ કરે છે, કેક છે 4 સરખા ભાગ કરી નાખે છે, બરાબર। આ કેક સમજી લઈએ ચોરસ, એના આપણે 4 સરખા ભાગ કરી લઈએ, 4 સરખા ભાગ। આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે અને એના ભાઈને આપે છે। બાકી રહેલું કેકનું વજન 750 ગ્રામ છે, 3નો 750 ગ્રામ, 1નો 250 ગ્રામ। આખી કેકનું કેટલું વજન હોય? એકદમ સિમ્પલ પ્રશ્ન મિત્રો, 1000 ગ્રામ હોય। મસ્ત પ્રશ્ન પૂછી નાખ્યો। ABCDના 5 ખોખા છે, બોક્સ ઈ જે છે નીચેનામાંથી ખસેડી ઉપર મૂકવામાં, જો આ જ રીતે પ્રક્રિયાનું 2 વખત પુનરાવર્તન કરવામાં આવે છે તો નીચે પૈકી બોક્સ કયું હશે? ABCD E પુનરાવર્તન મિત્રો ખાસ કરવાનું હોય છે, તો એની ઓપ્શન નંબર બી છે। કયું છે? ઓપ્શન નંબર બી। નેક્સ્ટ મિત્રો પ્રશ્નાર્થ શોધવાનું છે। પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે? પ્રશ્નાર્થ મૂકેલો છે મિત્રો, એના પર અંક શોધવાનો 2 4 ને 2 6, પતી ગયું મિત્રો। અહીંયા 2 છે, અહીંયા તો અહીંયા 4 હોય, કેટલા હોય? 6, 2 વધી જાય છે એટલે અહીંયા કેટલા હોય? 6 હોય, એટલે ઓપ્શન નંબર સી। આટલો મસ્ત પ્રશ્ન પૂછી નાખ્યો હતો, બરાબર। ત્યારબાદ મિત્રો આગળ વધીએ। આપેલા આકૃતિ 90ના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે? મિત્રો એક પણ પ્રશ્નની મિસ્ટેક નહીં આવે, ધ્યાન રાખીશું ખાસ। તો અહીંયા તમે જોઈ શકો છો કે 20મા નંબરના પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો કે શું અસર, તો 90 અંશ આમ ફરી 90 અંશ પર સીધું આખું ફરી જાય છે, તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર। ત્યારે મિત્રો અહીંયા તમે દેખી શકો છો 12 નંબરમાં 1 લીટું છે, 2 થયા, 3 થયા, 4 થયા, 5 થશે। 5 કઈ રીતે થાય મિત્રો? આડા ઊભા થઈ જાય એટલે યાદ રાખવાનું છે 1 2 3 4 અને 5। તો ઓપ્શન નંબર શું આવશે 21ની અંદર મિત્રો? સી આવશે। શું આવશે? ઓપ્શન નંબર સી। ત્યારબાદ મિત્રો 22ના પ્રશ્ન તરફ આગળ વધીશું। 22મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું। મિત્રો આમ તીર છે, જઈ રહ્યું છે, બીજું તીર નીચે આવી રહ્યું છે, ત્રીજું પાછું આમ જઈ રહ્યું છે, ચોથું તમને ખબર છે કઈ રીતે આવશે? તો ફટાફટ કોમેન્ટ કરો, બરાબર। તો એ મિત્રો ઉપરની તરફ જઈ રહ્યું હશે। આ ટપકાનું પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો। ગુણાકાર કરવાનો છે, ગુણાકાર બધાને આવડતો જ હોય, બરાબર। 23નો ગુણાકાર આપણે કરી લઈએ ફટાફટ, તો ઓપ્શન નંબર એ આવશે, ઓપ્શન નંબર એ, બરાબર છે। ત્યારબાદ મિત્રો 24ના પ્રશ્નો પર આગળ વધીશું। તો તીરો તમે જે દેખી શકો છો કે પહેલાં તીર આમ જાય છે, બીજું તીર આમ ટપકું આવી જાય છે, તમે જોઈ શકો। ત્રીજું પણ આ રીતનું છે, બીજા નંબરમાં પછી ત્રીજા નંબરમાં આવે છે। તો હવે આપણે કયા નંબરનું આવશે આ ખાસ જોવાનું છે। તો 24ની અંદર તમે મિત્રો બી જવાબ આવશે, ઓપ્શન નંબર બી। ખાસ વિચારજો મિત્રો, આવડી જશે। અરીસાની વાત થાય છે તો 4 ઓપ્શન તમે જોઈ શકો છો, ટપકું છે, ચોરસ છે, સ્ટાર છે। 25ની અંદર ડી મિત્રો જવાબ આવશે। શું આવશે? ઓપ્શન નંબર ડી। મિત્રો હવે સંબંધ દર્શાવવાના છે। 5નો 125, 5નો ઘન જઈ રહ્યા છો, 3નો ઘન કેટલો? 3 3 9, 9 3 27, કેટલો આવશે? 27, ઓપ્શન નંબર બી। મિત્રો ખાસ એ બી આવે છે મેથ્સ, અરીસામાં દેખવાનું છે ભાઈ મેથ્સને। તમે જે ગણિત ભણો છો એ મેથ્સ તમારે અરીસામાં જોવાનું છે। તો મેથ્સ મિત્રો હંમેશા એસ આગળ આવે છે એટલું યાદ રાખજો। બધા અંક આગળ આવી જાય છે પરંતુ ઊંધા આવી જાય છે, તો આ તમારો જવાબ રહેશે। જો તમારું મોં સૂર્યમાં ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? તમારું મોં એમ ઉગવા તરફ હોય, બરાબર છે, તો આમ સાઈડ હોય, બરાબર। તો અહીંયા સાઈડ મોં હોય, પૂર્વ દિશા સમજી લઈએ તો આ પશ્ચિમ હોય, બરાબર। તો શું ઉત્તર દિશા કઈ તરફ? ઉત્તર દેખવાની છે મિત્રો ખાસ તમારે। તો તમારો હાથ ઉપર ડિપેન્ડેડ છે, જમણા હાથ તરફ હોય કે ડાબા હાથ તરફ? તો મિત્રો કયા હાથ તરફ હોય? ડાબા હાથ તરફ જોવા મળે છે। આપેલા પોલા નળાકારમાં
ટપકાવાળી લાઈન મુજબ કાપતા તેવો આકાર કેવો થશે? તો કાપવાની છે 29 નંબર એ આવશે, લંબચોરસ આકાર થશે. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીએ. 30 નંબરની અંદર 1 2 2 4 8 ને 32 આ રીતે ધીમે ધીમે 1 છે 2 2 વધે 2 દુ 4 4 દુ 8 પછી તો 32 થઈ જાય. બરાબર. 1 દુ 2 2 દુ 4 8 4 દુ 8 8 ચોક 32 32 અઠ્ઠા 32 ગુણ્યા 8 તમારે ખાસ કરવાના છે. 32 ગુણ્યા 8 8 દુ 16 8 તો 25 256. ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર મિત્રો. તો મિત્રો આ સ્થાન દર્શાવવાનું છે તમારે ખાસ. આ સ્થાને શું આવશે? 3 12 આવે તો 4 આવી જશે. કેટલા આવશે? 4. બરાબર. હવે મિત્રો ખાસ અહીંયા પ્રશ્નાર્થ છે, અહીંયા ગુણાકાર મૂક્યો છે. એક્સની જગ્યાએ 4 આવી ગયા હોય તો વાંધો નથી. 2 ચોક 8 આવશે અહીંયા. બરાબર. હવે અહીંયા છે, અહીંયા 2 ભાગ પડ્યા છે. 8 દુ 16 8 છે 8 12 અઠા 96 12 અઠા 96. તો મિત્રો તમે જોઈ શકો છો કે એક ઓપ્શન આપણને દેખાતો નથી 96 વાળો. સોરી, મળી ગયો છે ભાઈ ડીની અંદર. તો આપણે થોડુંક હા ઓપ્શન નંબર ડી 96. આ ધોરણ 10ને લાયક પ્રશ્ન મિત્રો તમે પૂછી નાખે છે. બોલો, આ છે તમારે જ્ઞાન સાધના. મિત્રો હવે થોડા આગળ વધીએ. 3 27 અને બી 105. બરાબર. એ અને બી આ રીતે આ બે દર્શાવવાના છે મિત્રો આપણે ખાસ. બરાબર. તો ખાસ કરીને 32ની અંદર આપણે વાત કરીએ તો એની જગ્યાએ 63 હોઈ શકે. બરાબર. દેખો આ રીતે 3 27 3 9 27 9 સત્તા 63. બરાબર. હવે 9 63 છે ને અહીંયા આ 105 કરવા માટે. બરાબર. તો એ રીતે મિત્રો તમે સરવાળો કરવાનો છે. તો અહીંયા મિત્રો તમને 45 મળી જશે. કેટલા મળી જશે? 45. એટલે તમે દેખી શકો છો કે ઓપ્શન એ 63 તો બરાબર 63 અહીંયા પણ છે. 32માં સી જ આવશે. બરાબર. ઓપ્શન સી. તો થોડા આગળ વધીશું. 33મો. જો 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? 5 વખત 25માંથી 25 બાદ કરવામાં શું મળે? તે 5 વખત બાદ કરો 100 મળે. મિત્રો આ રીતે 25 5 વખત. સમજવા મિસ્ટેક કરશો તો જવાબમાં તકલીફ રહેશે. જરૂર પડશે સમજાવીશ. 25 50 125. अब 25 બાદ કરી દો એટલે કેટલા વધ્યા? 100. આ રીતે મિત્રો સમજવાનું છે તમારે. ફળ તો ટમેટા છે. કંદ શું છે મિત્રો? ફળ એક ટમેટાનું ફળ કંદમાંથી શું હોય? તો આ આપણે બધાને ખબર જ છે મિત્રો કે શું હોય? ગાજર એક કંદમૂળ છે. આ લગભગ બધા વિદ્યાર્થીને સાચો પ્રશ્ન પડ્યો છે. એની એટલે શાન તો 80 એટલે શું? તો મિત્રો 80 એટલે સ્વાભાવિક છે અગ્નિ. ત્યારબાદ મિત્રો હવે આગળ વધીએ. 36 થી 39 તમે દેખી શકો છો. આ વિકલ્પમાં અલગ વર્ડ તો વિકલ્પ વર્ડ શોધવાનો છે. નવલકથા, સમાચારપત્ર, ન્યૂઝ ચેનલ અને સામાયિક. નવલકથા, સમાચારપત્ર, ન્યૂઝ ચેનલ અને સામાયિક હોય એટલે મિત્રો શું અલગ પડે? ત્યાં બધાને વાંચતા જ ખબર પડી જાય. બરાબર ને મિત્રો? તો આની અંદર મિત્રો એક નવલકથા પણ અલગ પડી શકે છે મિત્રો. ન્યૂઝ ચેનલ પણ અલગ પડી શકે છે. પરંતુ મિત્રો અહીંયા ભલે બંને જવાબ ગઈ વખતે સાચા આપ્યા હતા, પણ મિત્રો ન્યૂઝ ચેનલ જ અલગ પડે. નવલકથામાં મિત્રો વાર્તા થાય, લખેલું હોય છે. નવલકથા સમાચારપત્રમાં લખેલું, સામાયિકમાં લખેલું. ન્યૂઝ ચેનલ એક બોલતી ભાષા છે. બરાબર છે. એ દેખવાનું હોય છે ખાસ. એટલે માટે ઓપ્શન નંબર સી વધારે પડતો રાઈટ છે. આપણે જે તે વખતે એક્ઝામમાં બંને જવાબ સાચા આપ્યા હતા. એ અને એન્ડ સી બંને આપ્યા હતા. વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા. આ ચાર વાયોલિન છે, સિતાર છે, વાંસળી છે અને વીણા છે. હવે આમાં 37 નંબરની અંદર શું છે મિત્રો? ખાસ તમે કોમેન્ટ કરો. બરાબર. વાયોલિન છે, વગાડો, સિતાર વાગે છે, વાંસળી, વીણા એટલે મિત્રો વાંસળી આવશે. વાંસળી મું કરીને વગાડવાની હોય છે. જવાબ શું આવશે? વાંસળી. ચોખા છે, જવ છે, જુવાર છે, બાજરી છે. તો આની અંદર મિત્રો અલગ શું પડે છે? તો ચોખા અલગ પડે છે. જવ, જુવાર અને બાજરી
બરાબર છે, ચોખા અલગ પડે છે. ધીંગા મસ્તી, ધમાલ, ધીરજ અને ધમાચકડી, આમાંથી શું મિત્રો અલગ પડે? ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. ચલો મિત્રો, તો ધીરજ, બાકી બધી મસ્તી, આ ધીરજ રાખવાની વાત છે. નીચે સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર 3, 1 ખૂણ 2, 1 પણ ખૂણો નથી, પી. 40 સી આવશે, એટલે સૌથી ઓછા ખૂણા ના હોય. વર્તુળમાં ખૂણા હોય, વર્તુળ ટાઈપ છે એટલે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? હવે મિત્રો સાચું નથી વિધાન ગોતો, મેથ તમારું આવી ગયું છે. તો એક તરફ સાચું નથી વિધાન આપણે પસંદ કરવાનું છે. તો તમે દેખી શકો છો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સવત છે. 2y 5/2 બાદબાકી કરવાની છે, બરાબર છે. તેની અંદર શું આવશે? ચલ. y શું છે? ચલ છે. નીચેના પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? તો શું આવશે મિત્રો? તો આ આવશે ષટકોણ ટાઈપનો આકાર, બરાબર. ઘણા બધા કોણ છે બહિર્મુખ ટાઈપના. પ્રશ્ન નંબર તમે દેખી શકો છો મિત્રો કે એક પંચકોણના 4 બહિષ્કોણના માપ 60 છે, 50 છે, 100 છે, 40 છે. તો 5મા બહિષ્કોણનું માપ કેટલું થાય? તો એને ડી આવશે મિત્રો, 110. પાઈ ચારમાં 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવવા માટે વૃત્તાંશનું કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બને? 25% હિસ્સો તમારે દર્શાવવો હોય વૃત્તાંશની અંદર, બરાબર. 4 ભાગ હોય તો સ્વાભાવિક છે, મને સમજાવી દઉં મિત્રો. હવે આ ખૂણા પડે, આ 4, બરાબર છે. આ 25%, 25%, પછી સ્વાભાવિક છે, કેટલા અંશનો ખૂણો બને? દરેક મિત્રોને ફાવતો જ હશે, 90 અંશનો ખૂણો બને. નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? મિત્રો આ સરસ પ્રશ્ન છે. 1225, 2585, 8100 અને મિત્રો 10,000. 8100, 2585, 1225, 2585 લગભગ હોઈ શકે, બરાબર. બાકી તો બધા વર્ગ જ છે, પૂર્ણ વર્ગ સંખ્યા 2585 નથી. એક લંબચોરસની લંબાઈ 10x² y એકમ અને પહોળાઈ 4x yનો ઘન એકમ છે. તો ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? તો મિત્રો આની અંદર શું આવશે? ઓપ્શન નંબર ડી, ક્ષેત્રફળ તમારે ગણવાનું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, બીજું કશું જ મિત્રો કરવાનું નથી. લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર મારવાનું છે. કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? 48 સી આવશે મિત્રો, કે પેનની સંખ્યા તેને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ. આ વ્યસ્ત પ્રમાણ નથી. 49મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એક આલેખમાં 2 પ્રકારની માહિતી એક સાથે દર્શાવવામાં આવે છે, તો તે કયા પ્રકારના આલેખનો હોઈ શકે? તો એની અંદર દ્વિલંબાલેખ આવશે. શું આવે? દ્વિલંબાલેખ. 19 તો ઘન કરતાં કઈ સંખ્યા મળે? 19 ગુણ્યા 19 કરતાં 19 કરીએ તમે, તો કઈ સંખ્યા મળે 19નો ઘન કરતાં? તમે ઘન તમે બધા કરી શકો છો, બરાબર છે. તો 6859 મળશે. એક વસ્તુની મિત્રો છાપેલી કિંમત છે, એક વસ્તુની છાપેલી કિંમત 840 રૂપિયા છે. વેચાણ કિંમત 714 છે. ટકાવારી કેટલી? 714માંથી 714 બાદ કરવાના છે, બરાબર છે. આ પાછી મિત્રો તમે ટકાવારી શોધજો એટલે તમને જવાબ મળી રહેશે 15%. કયો આવશે? 15%. અને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાના છે, બરાબર છે. તો પ્રમાણિત સ્વરૂપ લખો, બધા તૈયાર કરી નાખજો. ફાઇનલ પ્રશ્ન આવવાના ચાન્સીસ છે, 100% પૂછાશે, બરાબર છે. તો 52ની અંદર મિત્રો આવશે સી. મિત્રોની બાદબાકી તમારે કરવાની છે 53 નંબરની, તેની અંદર આવશે આપણે એ બાદબાકી તમારે બધાને ફાવતી હશે. તો મિત્રો ત્યારબાદ 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો તમારે સમઘનના પૃષ્ઠફળ સૂત્ર મારવાનું છે, 6 ગુણ્યા બાજુનો સ્ક્વેર. તો એ સૂત્ર મારશો, કુલ છે, બરાબર છે. એટલે તમારો જવાબ મિત્રો આવશે ઓપ્શન નંબર ડી, 884. એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રમતમાં દરેકના 20 ઇનામ મળતા હોય છે. તો 10 વિજેતા બંને કેટલા ઇનામ મળશે? તો 55ની અંદર મિત્રો ડી આવશે, 100 ઇનામ મળશે. 9 એનો સ્કોર પ્લસ 18 અને એ વત્તા 2 વડે ભાગતા એનો સહગુણક કેટલો હોય? ભાગાકાર કરવાનો છે, ત્યારબાદ સહગુણક તમારે મેળવવાનો છે. તો આ બી પ્રશ્ન સરસ પૂછી નાખ્યો હતો, તો 9 આવશે. મિત્રો અહીંયા AB, AC અને BC ત્રિકોણ, કાટકોણ ત્રિકોણનો પાયથાગોરસનો પ્રમેય મારશો તો જવાબ મળી રહેશે મિત્રો. તો 57ની અંદર તમારા 8 જવાબ આવશે.
8 से 10 340 યાદ હશે તો પણ વાંધો નહીં. જીએસટી, આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે પેપરની અંદર, તમારા પરીક્ષામાં પૂછાઈ ગયો તો હાલ જે લેવરાની પરીક્ષા ધોરણ 8ના પેપરમાં જોવા મળેલ છે. ગુજરાત સર્વિસ ટેક્સ, ખોટું, પહેલો ઓપ્શન ના આવે. ત્યારબાદ મિત્રો ગુજરાત સ્ટેટ ટેક્સ ના આવે. ગુડ્સ એન્ડ સેલ્સ ટેક્સ ના આવે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, હા મિત્રો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ઓપ્શન નંબર સી. સજાતીય પદોનો ખૂણા માટેનું નિરીક્ષણ દર્શાવેલું છે. તમે જોઈ શકો છો 4 વસ્તુ અહીંયા આપેલી છે કે સમાન ચલ ધરાવતા તે ચલોની સમાન ઘાત ધરાવતા પદોની સજાતીય પદો કહે છે. ત્યાં સહગુણકો સમાન હોવા જરૂરી નથી. ત્યાં સહગુણકો સમાન હોવા જરૂરી છે. ત્યાં ચલ અસમાન હોય તો પરંતુ ચલોની ઘાત સમાન હોવી જરૂરી નથી. અને બી જવાબ આવશે, ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી, પહેલું અને બીજું. ત્યારબાદ મિત્રો 60 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. તો આ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની લંબાઈ ઊંચાઈ કેટલી હોય? બરાબર. તો મિત્રો તમે 60ની અંદર જોઈ શકો છો. તો દાખલો ગણશો, જવાબ મળશે 24 મીટર હોય. કેટલી હોય? 24 મીટર હોય. મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? મેલેરિયા જે રોગ છે મિત્રો, ફટાફટ હવે તમારું વિજ્ઞાન આવી ગયું છે એટલે વિજ્ઞાનનો પ્રશ્ન એક પણ તમારે ખોટો નહીં પડે એવી આશા છે. એટલે ફટાફટ કોમેન્ટ કરતા રહેજો. તો મિત્રો મેલેરિયા રોગ એ શું છે? પરજીવી છે. શું છે? પ્રજીવ. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? તો મિત્રો શું છે? બોલો ફટાફટ કોમેન્ટ કરો. બિટ્યુમિન. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે? બિટ્યુમિન. પ્રશ્ન નંબર 63 છે. સ્ટોને આ કાગળ સાથે ઘસી તેને કાગળના નાના ટુકડાઓને નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારનું બળનું ઉદાહરણ છે? તો એને 63ની અંદર શું આવશે મિત્રો? બી આવશે. શું આવશે? બી, સ્થિત વિદ્યુત બળ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા બે સમાંતર રેખા વચ્ચે એક મીણબત્તી મૂકતા તેમાં કેટલા પ્રતિબિંબ મળે છે? 50 સેમી અંતરે મૂકતા અસંખ્ય મળશે. કેટલા મળશે? અસંખ્ય. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો સ્ટેપ્ટોમાઇસિન છે. સ્ટેપ્ટોમાઇસિન. દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તો મિત્રો તમે દેખો, પ્રકાશ સ્વરૂપે ઉષ્મા મુક્ત ઉષ્મા પણ થાય છે. એટલે કે એ અને બી જવાબ આવશે. શુક્રપીંડમાં ઉત્પન્ન થતા અંતસ્રાવનું નામ જણાવો. તો શું આવશે? બી આવે, ટેસ્ટોસ્ટેરોન આવશે. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? ઈસ્ટ છે મિત્રો. શું છે? ઈસ્ટ. કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? તો આપણે બધા જાણીએ છીએ, મોસ્ટ ટાઈમ પ્રશ્ન, શૂન્યાવકાશ. શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરતો નથી. થોડા આગળ વધીએ મિત્રો. આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય? તો મિત્રો કોર્નિયા કહેવાય. શું કહેવાય? કોર્નિયા. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? તો મિત્રો શું આવશે? ઉડતી ખિસકોલી છે. વિદ્યુતનું સુવાહક કોણ છે? સુવાહક. વિદ્યુત પસાર થાય રબરમાં જ ન થાય, પ્લાસ્ટિકમાં ન થાય, પાણીમાં થાય મિત્રો. લાકડાના વેરમાં થાય. પાણી સુવાહક છે. વિદ્યુતનું સુવાહક પાણી છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન મિત્રો. મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થતો નથી? તો અત્યારે ડી મિત્રો આવશે, માટી. નીચેના પૈકી તેલનો થાય ગ્રીસથી ગ્રેફાઇટ છે, એનો ઉપયોગ થતો નથી. નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય અને શ્વાન માટે શ્રાવ્ય છે? મનુષ્ય માટે અશ્રાવ્ય, શ્વાન છે જે કૂતરા માટે શ્રાવ્ય છે. તો 21 કિલોહર્ટ્ઝ. શું આવશે? 21 કિલોહર્ટ્ઝ. યોગ્ય ક્રમમાં ગોઠવેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય એવું લાગે છે મિત્રો? તો શું આવશે? 16. ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. શું વપરાય ભાઈ? હળ વપરાય. શું વપરાય? હળ. ખરપીઓ, વાવણીઓ કે થેસર? તો ખરપીઓ આવશે. હળ મિત્રો ખેડવા માટે વપરાય. ખરપીઓ છે જમીનને પોચી કરવામાં વપરાય. સોરી, શું આવશે? ખરપીઓ. ખાસ અગાઉનો ઓપ્શન જોતું રહેવાનું મિત્રો. ત્યારે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નેક્સ્ટ પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે?
તો મિત્રો તમે 77ની અંદર શું આવશે મિત્રો? એ. તો જે હવા હોય છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું પ્રમાણ છે. એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે છે? તો મિત્રો ઓપ્શન નંબર બી છે. તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિનના સ્ત્રાવના પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું હતું. 1 સેકન્ડથી થતા દોલનની સંખ્યાને શું કહે છે? આવર્તકાળ કહેવાય. શું કહેવાશે મિત્રો? આવર્તકાળ કહેવામાં આવે છે. આવૃત્તિ, સોરી, શું કહેવાશે મિત્રો? આવૃત્તિ. સમતા અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? આપાત કોણ શૂન્ય થશે? મિત્રો વિધાન સાચું છે. પરાવર્તન કોણ શૂન્ય થશે. આપાત કોણ 90 થશે. પરાવર્તન કોણ 90 થશે. પર્યાવરણને પણ પરાવર્તન આવે, બરાબર, ખોટું, ચિંતા નથી. તો પહેલું બીજું સાચું રહેશે. એટલે ઓપ્શન નંબર એ. નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? પૂર્વાનુમાન, આગાહી. પૂર્વાનુમાન એટલે મિત્રો આગાહી. આગાહી કોને શક્ય નથી? ચક્રવાત. ચક્રવાતની તમે આગાહી કરો છો એ શક્ય છે મિત્રો? હા. તો આ વિધાન. ભૂકંપની આગાહી શક્ય નથી. ખાસ મિત્રો ધ્યાન રાખીશું. ભૂકંપ, સુનામી, વંટોળ, વરસાદ છે, બરાબર. ભૂકંપની આગાહી શક્ય નથી. બાકી શક્ય થોડું આન્સર જોવા મળે છે. પરફેક્ટ તો ના કહી શકાય. સાચી જોડણી હોય તેવો શબ્દ જોડો. કેન્ટીન છે, ગેલેરી છે, સ્મૃતિ છે, પ્રતીતિ છે. પ્રતીતિ ખોટું દેખાય છે. તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરજો. તો ગેલેરી મિત્રો સાચું જોડણી છે. જે તે વખતે પ્રતીતિ આપણે સાચી આપી એટલે બંને જવાબ સાચા રહેશે. 17 અક્ષરના કાવ્યની કૃતિ એટલે શું? 17 અક્ષરના કાવ્યની કૃતિને મિત્રો શું કહેવાય? તો મિત્રો હાઇકુ કહેવાય. 17 અક્ષર માટે શું હોય? હાઇકુ હોય. સંધિ વિગ્રહ સાચી જોડ હોય તેવો કયો વિકલ્પ છે? સંધિ જોડનો સાચો વિકલ્પ મિત્રો તમારે ખાસ પસંદ કરવાનો છે. તો શું આવશે? ઓપ્શન નંબર સી. શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિ સાચી જોડ કઈ છે? અડધું ડાયું અડધું ગાંડું. દાદા રેંગુ. પ્રશ્ન નંબર 86 તમારી સ્ક્રીન ઉપર છે. ધખ્યા ખાલી જગ્યા. તો મિત્રો ગુસ્સે થવું. ગુસ્સે થયા. ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. 10-12 શું છે મિત્રો? 10 અને 12. ચલો મિત્રો ફટાફટ જવાબ દ્વંદ્વ છે. 10 અને 12 દ્વંદ્વ સમાસ છે. સ્વાદિતા અને સભાર્થક શબ્દ જણાવો. એક રાગ. શું થશે? એક રાગ. તાંબાની તાસક. તો ખાલી જગ્યા પર તાંબાની તાસક ખાલી જગ્યા. તો કયો મિત્ર સાચો રહેશે? ઓપ્શન નંબર બી, તરભાણું. 40 વટાવ્યા સુધીમાં તેણે ઘણા તડકા છાંયડા ધોઈ નાખ્યા. લીટી દોરેલી શબ્દ સમૂહનો સાચો અર્થ ખાલી જગ્યા થશે. 90 ની અંદર મિત્રો એ સુખ દુઃખમાં પસાર થવું. સુખ દુઃખમાં પસાર થવું. ચલો મિત્રો, બાળકોના સેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો મિત્રો તમને બધા જાણતા હશો કે કયો શબ્દ સરી પડે છે? ગુજરાતીનો પ્રશ્ન છે મિત્રો. ખમ્મા. ખમ્મા મારા વીરા. કવિન્દ્ર સાચી જોડણી કવિ વત્તા ઇન્દ્ર. કવિ વત્તા ઇન્દ્ર આ રીતનો આવશે મિત્રો. प्रश्न 3 श्रोता शब्द का बहुवचन क्या होता है? हिंदी मित्रों આવી ગયું છે તમારું રાષ્ટ્રીય ભાષા. तो મિત્રો શું આવશે बहुवचन? श्रोता शब्द का बहुवचन श्रोतागण. શું આવશે? श्रोतागण. प्रश्न 94 છે. बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती. वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है? तो मित्रों आवश्य जातिवाचक संज्ञा. कई आवश्य? जातिवाचक संज्ञा. सांप लौटना मुहावरे का अर्थ सही अर्थ क्यों क्या होता है? 95 बी आवश्य ईर्ष्या होना. ईर्ष्या होना. हार की जीत. इकाई का प्रकार कौन सा है? तो मित्रों कहानी.
कयो आवशे? कहानी। निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अव्यय का कौन सा प्रकार है? राम के साथ लक्ष्मण भी वन में गए। तो शू आवशे? शब्द बोधक अव्यय, ऑप्शन नंबर ए। प्रश्न नंबर 98 है, रेड बॉक्स इज खाली जगह देन ब्लेक बॉक्स। 98 मित्रों इंग्लिश आई गयु है तमारू, तो एने शू आवशे? ऑप्शन नंबर डी। प्रश्न नंबर 99 है, फाइंड आउट ऑफ द वर्ड हेविंग डिफरंट मीनिंग फ्रॉम अधर्स। बराबर है, तो एनी अंदर शू आवशे मित्रों? ऑप्शन नंबर सी। त्यारे मित्रों देखी सको छो, आशा सिंग्स अ सॉन्ग, तो शू आवशे मित्रों? ऑप्शन नंबर 100 ની અંદર ऑप्शन नंबर बी तमारो साचो रहेशे। त्यारे मित्रों 101 में प्रश्न तरफ आगे वधीशुं मित्रों। खाली जगह विजिट द सायंस फेर, तो शू आवशे मित्रों? 101 ની અંદર जवाब कॉमेंट बॉक्स में फटाफट, तो वो आवशे ऑप्शन नंबर ए आवशे। प्रश्न नंबर 102 है, खाली जगह कप्स ऑफ आइसक्रीम आर देर इन दिस पैकेट, तो शू आवशे? 122 सी आवशे मित्रों, हाउ मेनी कप्स ऑफ आइसक्रीम आर देर इन द पैकेट। 103 है, अरेंज द स्टोरी इन द राइट सीक्वन्स, तो 4 मित्र सीक्वन्स आपेला है। ही वॉन्ट सम रेस्ट, ही पुट दिस बैग डाउन एंड सेट अंडर द ट्री, अ कैप सेलर सेल्स मैनी कीप्स ड्यूरिंग द डे, ही इज द ट्राइड इन द हिस्ट्री थ्रस्टी। बराबर, तो मित्रों एनी अंदर शू आवशे? ऑप्शन तमे देखी शको 4 ऑप्शन तो जोवा मळी शके छे, तो एनी अंदर मित्रों 103 ની અંદર डी आवशे, 3, 4, 1 અને बी। साचो स्पेलिंग शोधो, 4 स्पेलिंग आपे छे, एनी साचो स्पेलिंग तमारे खास चेक करवानो छे, तो ऑप्शन नंबर ए तमारो साचो स्पेलिंग रहेशे। त्यारबाद 105 ની અંદર मित्रों बी है, ऑप्शन नंबर बी। बराबर है। 106 ની અંદર तमे मित्रों खास जोई शको छो, तो 106 ની અંદર तमारे ए जोवा मळशे। 107 ની અંદર मित्रों 107 में आपने ऑप्शन नंबर सी साचो रहेशे। मित्रों तमे वांची लेजो खास। बराबर है, तमारा समय न बगड़े एना माटे करीने। हवे तमारुं सावी आवी गयुं छे मित्रों, सावीनी अंदर आपणे खास प्रश्न जवाब देखी लीए। तो 108 में मित्रों पहलू प्लासीનું युद्ध आवशे। 109 तो मित्रों सावी माटे खास अमे जे मुख्य जीसीईआरटीना प्रश्नों बधा लावी दीधा छे, जे अमारी चेनल में टूंक समय में लाइव करवानुं छे। एनी अंदर जोई शको छो, तो अगाऊ पण लाइव करेलुं छे, ए पण जोई शको छो। 109 ની अंदर ए मित्रों विनोबा भावे। 110 ની अंदर मित्रों ए महात्मा गांधी। मंगल पांडे कया अंग्रेज अधिकारी ने हत्या करी थी? मोस्ट टाइम प्रश्न है। 111 तो डी से हुसैन। मीठा पर मीठा पानीना जत्थाना કેટલા ટકા છે? बोलो मित्रों फटाफट कॉमेंट करो। 2.7। तेरे 113 ની અંદર मित्रों તમે જોઈ શકો છો ऑप्शन नंबर बी प्रजासत्ताक राष्ट्र। 114 ए कोई व्यक्ति की संस्था पहल करे अर्जी। 115 ની અંદર बी संथाल। मित्रों 4 ऑप्शन बाकी रहा है, अपने देखी लीए। 116 116 अंदर शू आवशे मित्रों? अमदावाद। 117 मित्रों बी आवशे रेताळ। त्यारबाद मित्रों 118 है, तो 21 वर्ष आवशे। बंधारण वखते मित्रों 21 वर्ष नक्की करे, तो हवे 18 वर्ष है, ध्यान राखीशुं खास आ प्रश्न उतावळा मिस्टेक न थाय। 119 में डी आवशे राष्ट्रपति। 120 प्रश्न, भारत में कपासनुं उत्पादन सौ प्रथम कया राज्य में थाय छे? तो मित्रों गुजरात में थाय छे आपणे ज। बराबर, तो विद्यार्थी मित्रों तमने अमारा विडियो गम्यो होय तो मित्रों खास लाइक करो, शेर करो, ने जो मित्रों चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करो, ने बाजू में पेला बेल आइकन ने पण प्रेस करो, जेथी करीने आवनार विडियो नोटिफिकेशन सौ प्रथम विद्यार्थी मित्रों तमने मळती रहे। जय हिंद, जय भारत।